ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અર્થશાસ્ત્રમાં પહેલા નંબરનું ચેપ્ટર અર્થશાસ્ત્રમાં આલેખની શરૂઆત કરીશું. આ ચેપ્ટરમાં આપણે શું ભણવાના છે એનું હું તમને થોડું ઇન્ટ્રોડક્શન આપી દઉં, પછી આપણે વિગતવાર પ્રશ્ન પ્રમાણે ભણીએ. સૌથી પહેલાં આપણે એવું ભણીશું આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત શું છે, આકૃતિ કે આલેખનું મહત્ત્વ શું છે, આકૃતિ કે આલેખ દોરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આકૃતિના પ્રકારો કયા છે, આલેખના પ્રકારો કયા છે. બીજું આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે એ છે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. ટેકનોલોજીનો ઉપયોગ આપણે 3 રીતે સમજવાના છે. એક, અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ શું છે. હવે સ્વાભાવિક છે કે એની કેટલીક મર્યાદાઓ પણ હોય, બરાબર. ઇન્ટરનેટ ટેકનોલોજી આપણને ઉપયોગી છે તો એની સામે કેટલાક ભયસ્થાનો પણ છે, કેટલીક સાવચેતીઓ પણ આપણે રાખવી પડે છે. તો એ શું છે? અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજી આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, અને કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે કઈ બાબતો આપણે સાવચેતી રાખવી જોઈએ. છેલ્લો ટૉપિક આપણે ભણીશું એ છે ડેટા સીડી, કોમ્પ્યુટર કોમ્પેક્ટ ડિસ્ક, જે આપણને અર્થશાસ્ત્રના અભ્યાસમાં કામ લાગી શકે છે, બરાબર. આ ઇન્ટ્રોડક્શન છે. હવે આપણે વિગતવાર એક એક કરીને પ્રશ્નો શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર 1, જે આપણને 1 માર્ક માટે બી વિભાગમાં પૂછી શકાય છે, આકૃતિ એટલે શું? આકૃતિ એટલે શું? જવાબ, અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અહીં જે માહિતી આપણને અવલોકન સ્વરૂપે આપી હોય છે તેને આપણે ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે તો એ આકૃતિ બની શકે છે. પ્રશ્ન નંબર 2, આલેખ એટલે શું? 1 માર્ક માટેનો આ પ્રશ્ન છે, બી વિભાગમાં પૂછી શકાય. આલેખ એટલે શું? જવાબ, સ્વયં સ્પષ્ટ ન હોય, પોતાની જાતે સ્પષ્ટ ન થઈ શકે તો એવી અવલોકિત માહિતીનું, એવી આંકડાકીય માહિતી, એવા અવલોકનો જે જાતે સ્વયં સ્પષ્ટ નથી તેવી માહિતીનું જો ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે તો તે આલેખ છે. ફરી એકવાર, સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. 1 માર્ક માટે આવા પ્રશ્નો આવી શકે છે, આકૃતિ અને આલેખના અર્થ. એના પછી પ્રશ્ન છે, આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત વિભાગ સી અથવા વિભાગ ડીમાં 2 અથવા 3 માર્ક્સ માટે પૂછી શકાય છે. સામાન્ય રીતે 1 માર્કનો એક મુદ્દો ગણવામાં આવે તો 2 માર્કના પ્રશ્ન માટે તમારે કોઈ પણ 2 મુદ્દા લખવાના અને 3 માર્કના પ્રશ્ન માટે કોઈ પણ 3 મુદ્દા લખવાના રહેશે. આકૃતિ અને આલેખના તફાવતના મુદ્દા આ પ્રમાણે છે. મુદ્દા નંબર 1, આકૃતિ. માહિતી સ્વયં સ્પષ્ટ હોય, પોતાની જાતે સ્પષ્ટ થઈ શકે તેમ હોય. માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. પરંતુ સામેની સાઈડ આલેખમાં લખ્યું છે કે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે.
તફાવતનો મુદ્દો નંબર 2, આકૃતિ. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. ફરીથી, આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. પણ સામેની સાઈડ આલેખ, પોઈન્ટ નંબર 2, આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. આવો પ્રશ્ન આપણને 1 માર્ક માટે બી વિભાગમાં પૂછાય છે કે આલેખ દોરવા માટે શેનું જ્ઞાન જરૂરી છે? તો આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. નંબર 3, આકૃતિ. માહિતીની આવૃત્તિ અસતત હોય. માહિતીની આવૃત્તિ અસતત હોય. અસતત એટલે શું? આપણે આંકડાશાસ્ત્રમાં શીખ્યા છે, XI અને FI આપેલા હોય તે અસતત છે. દાખલા તરીકે આપણે અર્થશાસ્ત્રમાં માંગનો નિયમ ભણ્યા છે, તો માંગના નિયમમાં કિંમત અને માંગની અનુસૂચિ, બરાબર, એ આપણા માટે અસતત છે. તો જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. પણ સામેની સાઈડ આલેખમાં માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય, સતત આવૃત્તિ, સતત એટલે વર્ગવાળી માહિતી, બરાબર, વર્ગ આપ્યા હોય, માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. તફાવતનો મુદ્દો નંબર 4, આકૃતિ. આકૃતિઓનો ઉપયોગ શું છે? તો આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ, એટલે જે જાહેરાત કરનારી કંપનીઓ છે, બરાબર, એ આકર્ષણ ઊભું કરવા માટે આકૃતિનો ઉપયોગ કરી શકે છે. રાજ્ય માહિતી આપવા માટે, એટલે સરકાર જુદા જુદા પ્રકારની માહિતી લોકોને પૂરી પાડવા માટે આકૃતિનો ઉપયોગ કરી શકે છે. સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા, અવેરનેસ લાવવા, લોકોની જાણમાં લાવવા માટે પણ આકૃતિઓનો ઉપયોગ કરે છે. જ્યારે આલેખનો ઉપયોગ સંશોધન કરનારાઓ, જે રિસર્ચ કરનારાઓ છે, અને ઉચ્ચ શિક્ષણમાં આલેખનો ઉપયોગ વધુ થાય છે. આલેખનો ઉપયોગ સંશોધન કરનારાઓ તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફરી એકવાર બોલી જાઉં, આલેખનો ઉપયોગ કોણ કરે છે? આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. આ રીતે આપણને તફાવતના મુદ્દા આપેલા છે, બરાબર ધ્યાનથી તૈયાર કરવાનો. આ પ્રશ્ન પરીક્ષાલક્ષી મહત્ત્વનો છે, બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય તેમ છે. તફાવત સ્પષ્ટ કરો, આકૃતિ અને આલેખ. નવો પ્રશ્ન આપણે સમજીએ, એ છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો, સમજાવો, જણાવો. આ પ્રશ્ન આપણને 2 માર્ક્સ અથવા 3 માર્ક્સ માટે પૂછી શકાય છે. જો 2 માર્ક્સ માટે પૂછાય તો ફક્ત 4 મુદ્દા લખવાના. જો 3 માર્ક માટે પૂછાય તો 6 મુદ્દા તમારે લખવા પડશે. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ જણાવો. જવાબ: અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્ત્વ નીચે મુજબ જણાવી શકાય. નંબર 1, અર્થશાસ્ત્રનો અઘરો અને અટપટો લાગતો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. ફરીથી એકવાર, અર્થશાસ્ત્રનો જે અઘરો
અને અટપટો લાગતો હોય, ગૂંચવણ ભરેલો હોય એવો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. નંબર 2, અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળો ચલ વેરિયેબલ્સ, ધારો કે ઉત્પાદન છે, વેચાણ છે, નફો છે, આવક છે, માંગ છે, પુરવઠો છે, આયાત નિકાસ, જન્મદર, મૃત્યુદર, આ બધા પરિબળો કહેવાય. ગરીબી, વસ્તી, બેરોજગારી, સ્ત્રી પુરુષનું પ્રમાણ વગેરે. તો આ બધા પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો આપણે આકૃતિ અથવા આલેખમાં જોઈ શકીએ છીએ, એની સરખામણી કરી શકાય છે. નંબર 3, અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. આપણે જાણીએ છીએ કે ભારતીય અર્થતંત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. ખેતી એટલે કે પ્રાથમિક વિભાગ, ઔદ્યોગિક વિભાગ અને સેવા વિભાગ. તો આ 3 વિભાગમાં જે ફેરફારો થઈ રહ્યા છે, રાષ્ટ્રીય આવકમાં ફાળો બદલાઈ રહ્યો છે, રોજગારીમાં ફાળો બદલાઈ રહ્યો છે, દેશની નિકાસોમાં આ ક્ષેત્રોનો ફાળો બદલાઈ રહ્યો છે. તો એને આપણે આકૃતિ કે આલેખમાં સારી રીતે સમજાવી શકાય છે. નંબર 4, અર્થતંત્રના કેટલાક પરિબળો માટે વર્ગ, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. ફરીથી પોઈન્ટ નંબર 4, અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગ પ્રમાણે, પ્રદેશ એટલે રાજ્ય પ્રમાણે, જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ છે, ક્ષેત્રો, ખેતી ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર કે સેવા ક્ષેત્ર, અને સમયગાળા, જુદા જુદા વર્ષો વચ્ચેની સરખામણી આપણે આકૃતિ કે આલેખ દ્વારા સહેલાઈથી કરી શકીએ છીએ. નંબર 5, અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા માટે અને સમજાવવા માટે, જે વાંચનાર છે અને સમજાવવા માટે લખનાર છે, જે માહિતી સમજાવવા માંગે છે, તો વાંચનાર અને લખનાર બંનેનો સમય અને શક્તિ, મહેનત બચે છે. આકૃતિ અને આલેખ દ્વારા આપણે સરળતાથી સમજાવી શકીએ છીએ. બરાબર. છેલ્લો પોઈન્ટ નંબર 6, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી જો સમજવામાં આવે તો એ સરળ બને છે. દાખલા તરીકે આપણા અર્થશાસ્ત્રમાં માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનના ખ્યાલ, કેવન માંગના મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલો, બરાબર ને, માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ જો આકૃતિ દ્વારા સમજાવવામાં આવે તો એ વધારે સરળ બને છે. આમ આપણને અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ દર્શાવતા 6 મુદ્દા આપેલા છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય, 2-3 માર્ક્સ માટે પૂછાતો હોય છે. બીજો પ્રશ્ન આપણે ભણીશું, જે અગાઉ તમે જોઈ શકો છો કે આકૃતિઓ અને આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આ પ્રશ્ન અગાઉ 2 વખત 2 માર્ક્સ માટે પૂછેલો છે. ધારો કે માર્ચ 2018, માર્ચ 2019, પણ માર્ચ 2020માં આ જ પ્રશ્ન 5 માર્ક્સ માટે પૂછેલો છે. તો તમારે એક જ પેજનો આન્સર લખવાનો છે અને 5 માર્ક્સ મળી શકે છે. ટૂંકું લખાણ અને વધારે માર્ક્સ એવું કહેવાય. હા, 2 માર્ક માટે આ પ્રશ્ન પૂછ્યો હોય તો થોડો આન્સર લેન્ધી લાગે,
પણ એમાં આપણે સમજૂતી ઓછી કરી દેવાની છે, બરાબર. એક એક બે લાઇનમાં જ સમજૂતી આપવાની છે, મુખ્ય મુદ્દા જ લખવાના છે. પણ 5 માર્ક માટે પ્રશ્ન હોય તો તમારે વિગતે સમજાવવો પડે. પ્રશ્ન ફરીથી એકવાર કે આકૃતિઓ અને આલેખો દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. જવાબ: આકૃતિ અને આલેખ દોરતી વખતે નીચે મુજબ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નંબર 1, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત પહેલો મુદ્દો છે. એની સમજૂતી: કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. દાખલા તરીકે કેટલીક માહિતી વિભાજિત સ્તંભાકૃતિ તથા વૃત્તાંશાકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે છે. આ આકૃતિના જુદા જુદા પ્રકાર છે. વિભાજિત સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ બંને દ્વારા કોઈ માહિતી રજૂ થઈ શકે છે, બરાબર. તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બનશે, બરાબર, તે માટે આપણે પસંદગી કરવી જરૂરી છે. બેમાંથી તમે વિભાજિત સ્તંભાકૃતિ દોરશો કે વૃત્તાંશાકૃતિ દોરશો તો સામેવાળાને વાંચનારને ઝડપથી સમજાઈ શકાશે, એ આપણે નક્કી કરવાનું, પસંદગી કરવાની છે, બરાબર. નંબર 2, સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. મુદ્દા નંબર 2, સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીને વિગતો દર્શાવવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ અલગ રંગ દ્વારા આપણે રજૂ કરી શકીએ છીએ તો આકર્ષક લાગશે. વૃત્તાંશ આકૃતિના 3 જુદા જુદા ભાગ પાડ્યા હોય તો એમાંથી એક લાલ કલર, એક ભૂરો કલર, એક પીળો કલર, એવી રીતે જુદા જુદા કલરથી જો આપણે રજૂ કરીશું તો એ વધારે આકર્ષક લાગશે, સ્પષ્ટ થશે. વિભાજિત સ્તંભ આકૃતિ છે, એક સ્તંભના 4 વિભાગ પાડેલા છે, તો એને જુદા જુદા શેડ અથવા જુદા જુદા કલરમાં રજૂ કરીએ, જુદા જુદા ભાગને જુદા જુદા કલરથી રજૂ કરો તો એ વધારે આકર્ષક લાગે છે, વધારે સ્પષ્ટ બને છે. નંબર 3, ચોક્કસ સ્કેલમાપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલમાપ લેવું જોઈએ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલમાપ લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદનું બની શકે. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલમાપ લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદનું બની શકે. નંબર 4, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો દર્શાવવી જોઈએ. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો દર્શાવવી જોઈએ. આકૃતિ હોય કે આલેખ, તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે કેવી દર્શાવવાની કે તમે એક્સ ધરી પર કઈ વિગત દર્શાવી છે, વાય ધરી પર કઈ વિગત દર્શાવી છે. સામાન્ય રીતે આડી ધરી એક્સ ધરી પર સમય, સ્થળ, ક્ષેત્ર દર્શાવવામાં આવે છે અને ઊભી ધરી પર ચલ રાશિ જે એકમ દીઠ બદલાય છે, જુદા જુદા વર્ષો પ્રમાણે ઉત્પાદન, માંગ, વેચાણ, ગરીબી, વસ્તી આ બદલાતું હોય છે તો એ દર્શાવવામાં આવે છે. નંબર 5, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આપણે આકૃતિ કે આલેખ દોર્યા છે
જે આંકડાકીય માહિતી પરથી એ આંકડાકીય માહિતી તમે ક્યાંથી લાવ્યા, સોર્સ, એનો પ્રાપ્તિ સ્થાન શું છે, કાલ્પનિક માહિતી છે કે સાચી માહિતી છે, તો એ આપણે વિગત દર્શાવવી પડે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત, આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ, જેથી કરીને આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધી જાય છે. આંકડાકીય માહિતીના કોષ્ટકના નીચે જો આપણે સ્ત્રોત લખીશું કે ભાઈ આ વિશ્વ વિકાસ અહેવાલમાંથી માહિતી લીધી છે, ભારતના આર્થિક સર્વેમાંથી, આર્થિક તપાસમાંથી આ માહિતી લીધી છે 2015-16ના વર્ષમાં, તો એવી રીતે આ માહિતી છે ને ભરોસાપાત્ર બને, આપણને સાચી લાગે, એની વિશ્વસનીયતા વધે છે અને ચિત્ર અધિકૃત બને છે. છેલ્લો મુદ્દો નંબર 6, આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય ત્યારે એવી માહિતીના સ્પષ્ટીકરણ માટે, ક્લેરિફિકેશન માટે, જે માહિતી સ્વયં સ્પષ્ટ નથી તો એને સ્પષ્ટ કરવા માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની વિગત દર્શાવવી જોઈએ. ઘણીવાર એવું થતું હોય છે કે માહિતી સ્પષ્ટ ના હોય, આપણે મધ્યક શોધી રહ્યા છે, મધ્યસ્થ શોધી રહ્યા છે, બહુલક શોધ્યો છે, સરેરાશ વિચલન શોધ્યું છે, પ્રમાણિત વિચલન શોધ્યું છે, શેનો ઉપયોગ તમે કર્યો છે, તો એની વિગત તમારે દર્શાવવી જોઈએ. આમ આપણને આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપેલો છે. ફરીથી એના બધા મુદ્દા ભૂલી જાઉં છું. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો: નંબર 1, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. નંબર 2, સ્પષ્ટતા. નંબર 3, ચોક્કસ સ્કેલ માપ. નંબર 4, આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી જોઈએ. નંબર 5, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. અને નંબર 6 એ છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. બીજા પ્રશ્નો નેક્સ્ટ ટાઈમ.